ભક્તિ કહે છે, જ્ઞાન વૈરાગ્ય કહે છે. નારદજીએ કથાનો આરંભ કર્યો. ક્યાં ભેગા થયા છે? બદ્રીનારાયણની અંદર. બદ્રીનારાયણ ગયા હોય એને ખબર હોય તો ત્યાં નારાયણ પર્વત, ત્યાં બે અવતાર થયા ભગવાનના. એકનું નામ છે નર અને એકનું નામ છે નારાયણ. હવે બદ્રીનારાયણ એ નારાયણ અવતાર તો થયો, પણ નર અવતાર કયો સાંભળ્યું છે? સમજ્યા છો? તો નર અવતાર કયો? તો કીધું નારાયણના અવતાર કરીને વાહો ફરી જાઓ, નારાયણને વાહો દેખાડો, સામે જે પર્વત દેખાય છે એ ભગવાનનો નર અવતાર છે. એ નર પર્વત છે. આપણે ત્યાં પર્વતમાં, પાણીમાં, વૃક્ષમાં, સરોવરમાં, મૂર્તિમાં ભગવાનની પૂજા થાય છે. એટલે બદ્રીનારાયણ જાઓ, કેદારનાથ જાઓ, કૈલાસ માનસરોવર જાઓ, ત્યાં પર્વતમાં ભગવાન છે એને પગે લાગીએ છીએ. હા, વૃંદાવનમાં જઈએ તો વૃંદાવનના રજને, વૃંદાવનના વૃક્ષની અંદર વેણુધારી ભગવાનના દર્શન કરીએ છીએ. પીપળાની અંદર, વડલાની અંદર, મૂર્તિની અંદર આપણે પરમાત્માના દર્શન કરીએ છીએ. એટલા માટે તો યમુનાજી, એટલા માટે તો ગંગાજી એ નદીઓ નથી ભગવાન, સાક્ષાત સાત્વિકતાની વહેતી ધારાઓ છે. ગંગાજીમાં સ્નાન કરવાથી, યમુનાજીનું પાન કરવાથી શાસ્ત્ર કહે, સાહિત્ય જગત કહે, મુક્તિની પ્રાપ્તિ થઈ જાય. શા માટે? એ સ્વયં ભગવાનનો જ અવતાર છે.